તાપમાન અને ઠંડા પવનો માટે જાણીતું યુરોપ હાલમાં આગના તોફાનની ઝપેટમાં છે. તીવ્ર ગરમીએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. પીગળતા રસ્તાઓ, તૂટી રહેલા રેલવે ટ્રેક અને વળી ગયેલી ટ્રાફિક લાઇટ ઠંડીની લાચારી છતી કરી રહી છે. છેલ્લા 7 દિવસમાં જીવલેણ ગરમીના મોજાએ 1300 થી વધુ લોકોના જીવ લીધા છે. સદીઓથી ભારે ઠંડીનો સામનો કરવા માટે બનાવેલા ઘરો હવે સ્થાનિક રહેવાસીઓ માટે ભઠ્ઠીની જેમ બળી રહ્યા છે, જે તેમના જીવનને જોખમમાં મૂકે છે. યુરોપિયન દેશો હાલમાં પ્રકૃતિનો સૌથી ક્રૂર ચહેરો જોઈ રહ્યા છે. આ ભયંકર ગરમીમાં ફ્રાન્સ સૌથી વધુ ગરમીનો ભોગ બની રહ્યું છે. 1947 પછી તાપમાને રેકોર્ડ તોડી નાખ્યા છે. ઇતિહાસમાં પહેલીવાર પારો 44.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, જે વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી રહ્યો છે. પેરિસથી લંડન સુધીના લોકો આ આફતનો ભોગ બની રહ્યા છે. પશ્ચિમ યુરોપના કેટલાક ભાગોમાં તાપમાનમાં થોડો ઘટાડો થયો હોવા છતાં ઇટાલી, બાલ્કન્સ અને દક્ષિણ પૂર્વમાં સૂર્યનો પ્રકોપ ચાલુ છે.